મુંબઈથી સુરતમાં હાઇબ્રિડ ગાંજો ઘુસાડવાના ખેલનો પર્દાફાશ કરવામાં સુરત પોલીસને મોટી સફળતા હાથ લાગી છે। મુંબઈથી હાઇબ્રિડ ગાંજો લઈને આવી રહેલા એક 23 વર્ષીય યુવકની નિયોલ ચેકપોસ્ટ પાસેથી સારોલી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી। યુવક પાસેથી 998 ગ્રામ હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો હતો। ગાંજાની સ્કૂલ બેગમાં સંતાડીને સુરતમાં ઘુસાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો। हाल तो सारोली पुलिस द्वारा 30 लाखना मुद्दामालने कब्जे करीने वधु कार्यवाही हाथ धरवामां आवी छे। सारोलीना पुलिसनी टीम नियोल चेकपोस्ट खाते पेट्रोलिंग दरमियान बातमी मळी हती के हाइब्रिड गांजा साथे युवक सूरत आवी रह्यो छे। नियोल चेकपोस्टथी पूर्वे साबरगाम 4 रस्ता पासे अंबाबा कॉलेजना गेटनी नजीक सारोली पुलिसे वॉच गोठवी हती। सारोली पुलिसे बातमीने आधारे आरोपी કેનિલ સુભાષભાઈ પટેલને ઝડપી પાડ્યો હતો। તેની પાસેથી સ્કૂલ બેગમાંથી માદક પદાર્થ હાઇબ્રિડ ગાંજો જેનું કુલ વજન 998 ગ્રામ જેની કિંમત 29.94 લાખનું મળી આવ્યો હતો। હાલ તો સારોલી પોલીસ દ્વારા કેનિલ પટેલની ધરપકડ કરવામાં આવી છે। હાઇબ્રિડ ગાંજો મુંબઈથી આપનાર અજાણ્યા ઇસમ અને સુરત ખાતે ગાંજો મગાવનાર અક્ષય ઉર્ફે આઝાદ હિતેશભાઈ સોનીને બંનેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। સારોલી પોલીસ દ્વારા 29.94 લાખનો 998 ગ્રામ હાઇબ્રિડ ગાંજો 10,000નો એક મોબાઈલ ફોન મળી કુલ 30.4 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। મુંબઈથી સુરતમાં હાઇબ્રિડ ગાંજો ઘુસાડવાના મોટા ખેલનો સારોલી પોલીસ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે। સમગ્ર ખેલમાં કોણ કોણ સામેલ છે તે અંગે પણ વધુ તપાસ સારોલી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। કલ્પેશ રાણાની સાથે જોતા રહો ન્યૂઝ 9 ગુજરાતી સુરત।